લાલો ફિલ્મ વિવાદને લઈને સામાજિક કાર્યકર્તાની પોસ્ટ સામે આવી છે। કાજલ હિન્દુસ્તાનીની સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ છે। લાલો ફિલ્મ જ્યાં શૂટ કરવામાં આવી તે ઘર માલિકની સહાય માટે પણ માંગ કરી છે। લાલો ફિલ્મે 100 કરોડની કમાણી કરી છતાં ભૂલી ગયા હોવાનો પણ આરોપ લગાવ્યો છે। તો આપ જો લાલો ફિલ્મ કે જ્યાં શૂટ કરવામાં આવી હતી અને તેને લઈને કાજલ હિન્દુસ્તાની એક્સ પર પોસ્ટ કરી છે કે આખરે લાલો ફિલ્મે 100 કરોડની કમાણી કરી છે, પરંતુ જે જગ્યા પર આ ફિલ્મ શૂટ કરી હતી તે ઘર માલિકને સહાય માટે પણ તેમણે માંગ કરી છે। અમારા બાજુવાળા કોઈ ભાઈ હતા ને એ કે થોડીક વાર ઉતારવું, તમે ઉતારો તમને શું વાંધો? અમને 2 કલાક ઉતારે એટલે અમે આ પાડી એને બદલે 15 દી કાઢ્યા। આ શૂટિંગ ચાલુ થયું એટલે ઘરમાં કોઈ ફેરફાર કર્યા હતા? ના રે ના, આ જૂનવાણી જ બધું હતું, કાંઈ ફેરફાર કર્યો નથી કે જે હોય એ ભલે રે જૂનું વધે એમ કહી। કેટલા જણાનો સ્ટાફ હતો? ઘણા હતા, 15-20 જણા હતા। કોઈ દી આવ્યા સામુય ન જોયો, કોઈ દી ફોન ન કરે, કાંઈ ન કરે। 100 કરોડે પહોંચી ગયું। શું તમારી આશા શું હોય? એનું થઈ ગયું એટલે બસ એવું હોય અત્યારે। લાલો પિક્ચર વિતરિત થયા એ પછી ફેમસ થયું, બહાર રૂપિયા એટલા કમાણા, કરોડ રૂપિયા કમાય છે, આગળ વધતું જાય છે, હજી આગળ વધે છે। અને બધા માણસો અહીંયા શૂટિંગ ઉતારવા આવ્યા હતા, ડાયરેક્ટર ડિરેક્ટર બધા હતા, હિરોઈન હતી, હીરો હતો। અત્યારે બહુ આગળ હાલે છે, હજી આગળ હજી વધે છે આગળ। કોઈ પછી કોઈનો ફોન નથી આવ્યો, પછી કાંઈ મુલાકાત નથી થઈ। એ બધા અહીંયા કપડાં ધોતી હોય ને અહીંયા લાલાની બહુ બેઠી હોય ને ખુશી બેઠી હોય ને એ ભાઈ અહીં બેઠા હોય, પછી ઘરમાં જાય ને ઘરમાંથી બહાર નીકળે, પછી પીને બહાર ચોપડે રિક્ષા આખીને હોય જાય। કેટલા દી શૂટિંગ? 15 દી 15 દી આવેલું હતું।